કેવો આજ તો ઠંડો પવન છે કા તો અહીં કેવો ઠંડો પવન છે. હું તો તાર લગીને ચૂલે બેઠી હતી તાપતી. જમવાનું સરસ બનાવ્યું હતું. હે હા આવ્યું ને સારું બનાવસ. મમ્મીને કેતી હોય બનાવી થાકી નથી જાતી આખો દી કામ કરી કરી. કામ તો કરવું પડે ને. હવે ઈ બિચારા ગઈઢા થઈ ગયા તો શું હવે શું ગઈઢા ઓહો ને હાથ પગ આલેસ કરાવવા દે તાડો અત્યારે કરવા દેવાય પછી ગઈઢા થાય પછી ક્યાં કાંઈ એમ થાય નહીં કરે પડ્યા રીસ ખાટલા મેન કરતા અત્યારે થાય ને કરવા જ દેવાય બધું. ના ગઈઢા ગટ પણ હું એને કામ કરાવું. હવે આપણે એમ થાય કે આપણે વહુ થઈને આવ્યા છીએ તો કરી નાખી. ગઈઢા ગટ પણ હું ન્યા કઈ ગઈઢા નથી હાથ પગ બધા હાલે સોહો ના કરવા દેવાય. હું તો છે ને શહેરમાં જો અસલ રહું છું કામવાળી રાખી લીધી 2000 બધું કરે. મમ્મીને મારે લઈ જવા સારનો કરાવો હોય કાંઈ નહીં હું લઈ જઈશ કરશે ને કામ. ના હવે અહીંયા ભલે હે બહાર ગયા છે બેટા દુકાને ગયા. હા ઢીંગલી થઈ ગઈ કા. હા વવડી ધાવણી હતી કા થઈ ગઈ કા. જો આ પાડી મોટી તો થઈ જ જાય ને. સારું મમ્મીએ મોટી કરી દીધી. મારું કામ નથી ન કાર મોટી કરી. ઈ કેતા તા ની કે માર મોટા ની કે ઘરે દીકરી આવી તો લક્ષ્મી આવી કે હા તમારી કે નાનું આવી જાય તો સારું. એને ત્યાં ફાવતું નથી હું ત્યાં લઈ જાઉં મારું હોય કેવી નહીં રહે કેવું બધું કામ કરે. તું ત્યાં કાંઈ નથી મારે ત્યાં બધું કરે. ત્રણ ટાણા રાંધે ખંજાર પોતું એક નથી કરી શકતા. ખંજાર પોતું નથી કરી શકતા બાકી બધું કરે. પહેરાવ લાઈ પહેરાવ. બહાર જવું છે બેટા પપ્પા પાસે. પપ્પા પાસે જવું છે. કાકા પાસે નથી જવું. ક્યાં છે પપ્પા નથી હો બહાર ગયા છે ક્યાંય અત્યારે નથી જવાનું. તો ઈ બાબા ગયા બધાય. બાબા ગયા હમણાં આવશે રાતે 10 વાગે. બા શું કરે? બા આગળ ગઈ તી તું? હે શું કરે? બહુ બાર થોડા ભરતી ની ગંધારા હોય ને એક તો. ના એવું કાઈ નો રખાયો હતી કા. બા આગળ રમાય. શું એવું શીખવાડો હો? એલા ઈ બસ બચર દેતા હોય ને ઉધરસ આવતી હોય ને છોકરાઓ માંદા થાય. એવું કાઈ ન હોય. નાના છોકરાઓને શું ખબર પડે બિચારા ભારે ત્યાં જાય મન ભારે ત્યાં. મન ભારે ત્યાં જાય પણ એક તો ઈ એવા હોય ભૂખરા મારી છોકરીને અડે ને પછી એને રોગ કરે ઓલ કઈ ગુમડું શું થયું છે? કાઈ નથી. એલા પોડકી માંથી કઈ એવું થઈ ગયું છે તારે. ખંજવાર બહુ આવે. ખંજર હા તે તાર ડોહો ઈ ચેપી રોગ થાય તાર છોકરા નાગો રાખજે નથી. એને થાય આખા સરતા ડોહા નાના છોકરાને તરત થઈ જાય. હું તું પણ મમ્મી કર્યા રાખે આમ સિટીમાં જો કોઈ સિટીમાં કોઈની હાહુયું એને ભેગ્યું ન રહેતી હોય ભેગી હોય ને બધું કામ કરાવે એટલું જેડ. અમારા સિટીમાં એમ જ હોય. તમારા સિટીમાં એવું હાલતું હશે. અમારે તો ભાઈ હું તો નાની વહુ છું ને તમે મોટા વહુ છો. ટેસ્ટના કરલે અત્યારે એના હાથ પગ હાલે છે ને એને ત્યાં ગમતું નથી હું તેને ત્યાં જ લઈ જાઉં. અત્યારે ભેગા હે એટલે કહું કે તું એને હે ને બધું કામ કરાય. ના માર તો આર જ રાખો. મારે કાઈ નોખા કરવા નથી બાપા. મારા છોકરાને સાચવી લે તો મારા ઘરનું બધું કામ થઈ જાય. મારી એક તો ઉપાધિ નહીં. પછી કહું કામ કરાવાય એને કામ કરાવાય બધું. સિટીમાં મારે ભેગું થઈને રહેવું નથી. માંડ 3 મહિના રહ્યા થોડીક ઓલ થઈ ત્યાં સુધી પછી અહીં લઈ આવ્યા તો સારું થયું. મોટી થઈ ગઈ થોડીક. હાલ ને ગોલા ખાઈ. હવે ટાઈટમાં ગોલા ખાવા છે. મને બહુ ભાવે ગોલા. એવું કરશું. હા હા કા તમારા એક તો દેરાય નથી ને મારા જેઠાઈ બે ગયા ભાઈઓ. ગમે એને મોકલી લઈ આવે કોઈ ના ન પડે. અહીંયા મગાવા છે ત્યાં જવું નથી. જાવ ગોલા ખાવ હાઈલા જાય તમે કયો છો. બાકી મારે તો ઓળખ નથી ચડતી અત્યારે ટાઈટ નું જવાની. પણ તમે આવ્યા છો એટલા દી પછી તો હાઈલા જાય. હાલો હા તે હાલે જાય. ફોન કરી દઉં ગાડી લેતા આવે. તો મમ્મી નું પૂછી આવું. હું મમ્મી કરત શું મમ્મી ને પૂછવું છે? લે હવે આપણે ગોલા ખાવા જાય છે તેમને બિચારા મને ડોસીને શું ભાઈ પૂછવાનું વગર કીધે વહી જવાનું. એમ શું પૂછીને તું બધું કામ કરસ? પેલી તું તો કોઈ દી સુધરીશ કે આવીને આવી ગોગી રહીશ. ઘરમાં મોટા છે ને એને પૂછીને કરવું પડે. મમ્મી જો મમ્મી અંદર બેહો તમે ટાઈમ ના. કેવા બિચારા સાલ ગઈ ગયા. મમ્મી તમે ઓઢીને બેસજો અંદર. જાવા દે ને સાઈડ છે. બિચારા તમને સાલ દઈ ગયા તોય તમને એમ નથી થતું. એવું ન રખાય તમારે. ભલે હાહુ ને બેને ભરતું નથી હું માનું છું પણ તોય હવે રાખે તો છે ને તમને દીકરીની જેમ નથી રાખતા.
તો દીકરીને તમે વ્યાહ નોખા થઈ ગયા પછી અમારા લગ્ન થયા ને ડોહ્યું શું કઈ પૂજવાનું હોય, ડોહ્યું કઈ ન કરવાનું હોય, બધું કામ કરાવવાનું હોય. અને ના ના મમ્મી મેં તો આમ અંદર બેહો ને શું છે અહીંયા બાય ઘડીએ ઘડીએ ટાઈટ ના બાય માંદા પડશો દવા લેવા જાવી તમે પડશે. ઓઢીને બેસો હો ટાઈટ ના અંદર. આવતા ને બાય રહો ઘડીએ ઘડીએ. અહીંયા નથી કોઈને ટાઈટ લાગતી તો પણ બહુ માથે ચડાવે. એવું નો કહેવાય, ગઈઢા છે હવે તમારે સમજાય. હવે ગઈઢા છે તે ડોસ્યું ને તો માથે ચડાવે છે એમ એને ગઈઢા છે તો ક્યાં નાખી દેવા? હવે રાખી નાખી ન દેવાના હોય, આમ થોડા કંટ્રોલમાં રખાય. કંટ્રોલ માં શું બસ આના છે ને ક્યાંક ગયા હોય ને તે આપણને વગોવે એન કરતા છે ને આને ક્યાંય જવા બાવાય ન દેવાય. અને બધું આપણે જ વ્યવહારમાં જવાય ને બધું આપણે કરે. આ બહાર જઈને આપણને બહુ વગોવે. મારું બહુ આમ તો બધે હું જાવ જ છું, પણ તોય ક્યારેક મને એમ થાય કે મહિનો હાનું હોય તો એમને મોકલી દઉં, એવું કઈ ન હોય. થોડીક લેટેસ્ટ થઈ જાત, સુધરી જા, સિટીની થઈ જા. અમે જો સિટીમાં ગયા કેટલા સુધરી ગયા. તમે તો સુધરી ગયા પછી હા મમ્મી મમ્મી કરતી વારી તારે તો તમારે દેર જો તો આને હક જ નથી થતું. પણ માંદા પડશો આમ શું ખડીએ ખડીએ બહાર નીકળો છો. તમે ટાઈટ ના બહાર નીકળો માં, બેસતા નથી આમ ઘરમાં હક નથી જીવને. આટા માયરા માર થયા છે. કઈ વાંધો નહીં, આયલા રાખે. ગઈઢા હે ને એમને ઉપાધિ થઈ કે અમારે બે વહુઓ બે ભેગી થઈ છે કેટલા દીએ. કઈ એમ કરીને આવતા હોય વાતો સાંભળવા તને શું ખબર પડે કૈસા બે શું વાતો કરે છે. એવું મગજમાં હોય તો ભલે એમને બિચારાને કાંઈ નથી, એને પેટમાં બરે છે એટલે હક નથી થતું. તું ભોળી પડસતા ડોહી છે હોશિયાર બહુ વરી. ના ના આવે હા. એવું કાંઈ ન હોય, એવું ન વિચારવાનું હોય. અને આમ હાહુયું ને તો રખાય મુઠ્ઠીમાં નકા તો આપડી માયું થઈ જાય ખબર છે. જો જો આટા જ માર્યા રાખશે. તમારા ચશ્મા તમને મેં દીધા નતા બપોરે, શું કરવા ચશ્મા નથી યારે? એમને આ કેવો ટાઢો પવન છે ને હક નથી યારે. ઘડીક માં છે ને માં મુકાય છે સુલે પડ્યા છે. આમ હોમ થિયેટર માં નથી ને? નિરાયત નથી જરાય જીવને. ઘડીક ગોદડું દેવા આવશે ને ઘડીક ચશ્મા ગોતશે ને આમ અંદર રહેજો ઘરમાં. ચશ્મા જોતા જ કરતા. તું ક્યાં ફોન ના રવાડે ચડાવે? મને કેજો મમ્મી. લે તું એમ સો પણ મમ્મી મમ્મી કરતી. બિચારા ગઈઢા હે ને તો દેખાય ઓછું હોય, શું કરું? તું તો કોઈ દી આવીને આવી ગોગી જ રહીશ. અમારે ગામડામાં આવવું છું હોય. અમાર તું જો એકવાર સિટીને બાયું આમ એમ કે ને મમ્મી આમ એટલે આમ હેઠા બે જાવ એટલે બે જવાનું અને બહાર નો નીકળે. અને આને 10 આટા મારી લીધા અત્યાર સુધીમાં. આલે સાઈલ ને આલે ગોળડું ને એમ કરી કરીને અહીંયા આવીને આપડી બેન ડોહી વાતો સાંભળે છે ના ના કે આ બે હું વાતો કરે છે. ના ના એવું મનમાં જ ન રખાય કે વાતો સાંભળે. ભલે ને સાંભળી જાય તો આપણે ક્યાં એની વાતો કરી છે કઈ. તું તો હાવ ઘોડી ભાભી જ છો. તમને ઓળો કાઈ ગયો હે બેટા? પાડો આ કોણ ઓળો કાઈ ગયો કોણ? ઓળો કયો ઓલો? ઓળો રામ મામા એરિયા. જા ના બેસ એની પાસે. હા બાપાની જાતી ની હોય બહુ બથોડા ભરતી. તાર ડોહા માંદી કરશે તને. રમવા દેવાય હવે છોકરા. હું રમવા એ આ ગુમડું થયું છે આને આખી ચેપી કરતી. એના હાટે દવા તો લઈ આવ્યા હતા અમે ને તમારા દેર બે દવાખાને ગયા તા ને, અને દેખાડો શરદી ને એવું થઈ ગયું હતું તો પછી કે મમ્મી હાટે ટ્યુબ લઈ જાવી. મેં કીધું હાલો લઈ લઉં કીધું. એ બહુ દવાના ખર્ચા ન કરાય ને સરકારી જવાય ને સરકારીમાં મોકલાય ડોસી. સરકારી ની અસર ન થાય તો પછી બધી અસર થાય. ડોહા ડોહી કઈ ન એટલા રૂપિયા બગાડવાના હોય. ઉંમર થઈ ગઈ છે ને એટલે પછી સરકારીમાં લઈ દેવાય દવા અને સાનમુના હેઠા બેહાર દેવાય. અને બહુ પછી દેર નહીં કહી દેવાય કે શાંતિ રાખજો. બહુ મમ્મી મમ્મી ન કરે. નકરા રૂપિયા શું એને વાહે બગાડ નાખવા છે. દવા લેવા લઈ જાય ઓલા મંદિરે લઈ જાય ના લઈ જાય ને જાવું પડે મંદિરે. બિચારા ગઈઢા હે તો ઘરમાં આખો દી કંટાળી જાય. હવે ઘરમાં કરે એને કેવાય માળાયું કરે ઘરે. મારા છોકરાને હાચવે આખો દી પછી નો કંટાળી જાય બિચારો. એને જોઈને પછી બહાર જવા તો તમે બે આવા ને આવા રહ્યા. તમે ન કોઈ દી સુધરો. મમ્મી મમ્મી કરતા ને વરી પછી બે માં દીકરાને મોકલું કે જાઓ તમે બજાર માંથી વખાલો ને લઈ આવો. બે માં દીકરો લઈ આવે. એ ક્યાંય તારા ડોહા તારા વરને ચડાવશે કે તારી બહુ આમ ને તારી બહુ તેમ. ક્યાંય છોકરાને ભેગો ન જવા દેવે તાર વરને. ના ના ઈ ભલે તમારે બે માણસ જ્યાં જવું હોય ત્યાં જવાય. ડોસીને ક્યાંય બહાર ન કઢાય. હવે
હારે રેવું હોય ને એમાં કાંઈ ચડામણી ન હોય તો તમે આ નોખા થઈ ગયા છો ને આવીને તરત જ અને તમને એ બધું એવું ખાવાની બધી લાઈ હોય બધું એને ન ખવડાય હવે એ ગઈઢું એનું શરીર કહેવાય એને બધું ન હદે જી હોય આલ્યો મમ્મી ભજીયા આલ્યો મમ્મી મોલન તાર ડોહા પછી માંદા પડે તારે જ સાચવવા પડશે ને તારે જ બધી સેવા કરવી પડે લેશું. ઈ તો એમાં શું હવે એને શાક રોટલા જ દેવાય સાદા એવું ખાટલામાં પડ્યા હોય ને આપણે ક્યાં ના પાડી દેવું જેને ખાવું હોય ઈ ખાઈ લે જેને જે ખાવું હોય એમાં શું તાર ડોહા ઝાડા થઈ જાય ને બધું થાય કોણ એનું કામ કરી દેશે ઈ તો થઈ જાય આપોઆપ હવે આપણે ગઈઢા માણસે ક્યાં નાખી દેવા નાખી ન દેવાય પણ સાદા શાક રોટલા દેવાય ને એક જ રોટલી દેવાય જાજુ ખાય ને તોય તારે ઉપાતું ખાવાનું ભાન ન રહે કોઈ દી ભાયરું ન હોય એમ ખાય કઈક નવીન બનાવ્યું હોય તો એટલું ખાય એટલે એને કરતા હે ને થોડુંક દેવાય ના ના એવું કઈ પછી એવું રાખવું નહીં એને જે ભાવે ને ઈ બનાવીને ખવડાવવું એટલે ખાઈ લે આરામથી ખાઈ પીને હુઈ જાય કઈ લપ જ નહીં માંગ્યું હાલ ગોલા ખાવા જાય હવે કેતી ડોસી હાટું લેવો છે લેવો નહીં પણ પૂછે એવું ખાલી એને એ ગઈઢું માણસ એ નો હદે અરે આવે ને કાંઈ નહીં ખાલી કઈને તો આવું કે મમ્મી આમ ગોલા ખાવા જાય એમ તેને કેવું પડશે નહીં કે શું થાય વળી એમ કે ટેન્શન થાય એને કઈ ટેન્શન ન હોય એને શું ખબર તું ખોટા માથે ચડાઈ માં એક તો ડોસી છોકરાઓ ઘરે નથી ને પાછી બે વહુ બારે બેઠી છે અહીંયા પવન ની તેને એમ થાય ને કે ક્યાં વયા ગયા એવી ટેવ ઓલે ન શું પડાય કેવાની એને કે મમ્મી હું આમ જાઉં છું ને જાઉં છું ને એવી ખોટી ટેવ ન પડે આપણે ત્યાં જઈને એમ કદાચ પૂછે ને તો કહી દેવાય તમારે શું કામ છે ના મારા ઘરે તો આવે ને એક શબ્દ મોઢામાં લવાન ન થાય એવું તો ન હું રાખું હું તો પછી બોલવા દઉં બોલતા એટલે જો મન કેસ ની અમારે નથી ગમતું ના મારે હતા ને તો મારે કેટલું ઘરનું કામ કરી નાખે હા, પણ આ અહીંયા આવીને કેતા હોય ને ડોસી કે ટકે મને નહીં ઓળખતું નથી કે આખો દી કે આ કડ દુખવા માંડે અહીંયા તો ઈ કે વાકો વરી વરી ની કે ઠા મોટા ઊભું રહે ની કે રોટલી કરવી ની કે મને ઉભા ઉભા પોતાની ન ફાવે ઈ કે બધું કામ તો મારે કરતા મારે નવ નિરાયત હતી જાગું ત્યાં જ મારે અસલ ભાખરી કરી નાખે ને ચા કરી નાખે પણ ડોસી ગમતું નથી અહીંયા તો ન હું કરવા દઉં પછી અહીંયા તો આરામથી ઉઠે 7:30 વાગે ઉઠે તો હું મારે ભાખરી થઈ ગઈ હોય એના પપ્પાને ટિફિન થઈ ગયું હોય ને આનો નાસ્તો થઈ ગયો હોય બધાયના સારું તે ચડાય મોઢે મારે શું ભોગવીશ તું પછી બહુ ડોસી માથે ન ચડાવાય અત્યારે આવી થોડાક દી હોય પછી કઈ આખી જિંદગી રહ્યા એટલા નથી જીવવાના પાછા હા પણ છે હાથ પગ હાલે છે ત્યાં સુધી બધું કામ કરાવે ડો પછી ખાટલે જ પડ્યા રહે પછી શું ને અત્યારે થાય ત્યાં કરાવી લેવાય એવું કઈ ન હોય એવું વિચારાય પછી તારે જ સેવા કરવાની છે આપડા માવતર હોય આપણે હું નાખી દેવા આપડા માવતર હોય તો આપડી ભાભીઓ કરે કામ કાઈ કોઈ કરતી નથી હવે એવું ન વિચાર કરે તો વારો કાઢી આવી એવું જોશ ને આપડી ભાભી આપડા કેવી વીવે ઈ તમારે હાલે ને ઘરમાં અમારે તો ન હાલે ઘરમાં મારે જ ભાભી પીસ કાપે મારાથી કાઈ માર મમ્મી ને કેતો તો વારો પડી જાય પાટલે ખાવા દેવું પડે ને પાટલે ગામડામાં તો બધું કરવું પડે તમારે સિટીમાં તો હાલે આ મંગાવી લેવો હે ઓનલાઈન મંગાવી લો એમ કરો એકાદો વધારે મગવી લેજો આપણે 3 તો છીએ જ તે. કોણ તે 2 આપણે ને એક મમ્મી મમ્મી નો ખાઈ હવે એને એવા મોંઘા માયલા નો ખવડાવે એને તાર ડોહા માંદા પડે તો હું ને આપણે ન પડે માંદા એમાં શું હવે એક ગોલામાં થોડી માંદા પડે ના ઈ માંદા પડે ગઈઠાને કઈ નથી ખરા આપણે બેનો અસલ 500 વાળો મંગાવું ના ના એ એકાદો વધારે મગાવજો હું પૈસા દઈ દઈશ એમાં શું એવું કઈ હોય, પૈસા ન તમારે હોય દેને એટલે કઈશ વેખલી તેમાં આપણે ક્યાં ન્યા જુદા છીએ મંગાવી લીધા તારામાં દઈ દે થોડોક બીજું શું હોય ને પૈસા. મારું તને બહુ બોલાવીને દઈ દઈશ એમાં શું તું તો પણ તે તો બહુ કરી મમ્મી મમ્મી પૈસા જાય ને ભેગી બે કહું સુધર થોડીક કઈક થા સિટીની હાવ ગામડાની જ રહી આવા નાવા ગોગા હું તો તે બહુ જ રાઈત થઈ હવાય થાય પૂજા કરજે પૂજા તો શું કરે હવે એની ઈ થોડી ભગવાન છે હવે એને કહી જાય એને કે ભાભી કહેતા હતા ત્યાં તમારે સિંહરો જવું હોય તો રહેતા જ નથી પૂછી જોઈશ માના છોકરી નાની હતી ત્યાં હું રે પાછું વ્યાય અહીંયા જો મારી હોય તો એવી નિરાય હોય ને અત્યારે એને કે ઉપાધિ જેવું નથી એટલે જવાનું નામ ન લે એને અહીંયા મજા આવે અમારી યારે બધા યારે એનો પેલા ગામડે રહ્યા ને એટલે ગામડા મોહ છે પણ હે ને મને તેમ થાય ને હોય તો મારે કેટલી નિરાય કામ બામ કરે કઈ શું તું બહુ માથે ચડાવતી ને
માથે તો કાંઈ ચડાવતા નથી. માવતર છે ને હવે હાચવવાનું. માવતર કરતી. આપણા ઘરવાળાના માવતરી આપણા જ કહેવાય. એમાં શું કેટલા વૃદ્ધાશ્રમ ખુલ્લા છે, માંદા પડે પછી ત્યાં મૂકી આવે વેલા મોડા. આવે તો આખું ગામ વાતું કરે તમારા ભાઈ શું વાતો કરે, એમાં શું વાતો કરે? વાતું કરે કે આ જો આ ખાચી ત્યાં કોઈને શું ખબર હોય આ ક્યાં મૂકી આવ્યા ઈ? એમ કેવાય કે મારા મોટા ભાઈ ન્યા છે, કે બાપા તો અને અમારે બધાને ખબર જ છે ગામડે છે, એવું કઈ ન હોય. એમ કેવાય શહેરમાં ગયા છે પછી આપણી ત્યાં મળે ને ત્યાં ખબર પડી જવાની છે. એવું ન કરે. આપણે અત્યારે આજ પગ હાલે તો આપણે સાચવી છે, નતર પછી આપણે પૂરું ન થાય તો આપણે શું કામ એને સાચવી છે? આવા નવા રહીજો ગોગા. એ છોકરાઓ દેખાડો કરો માં. છોકરાઓ જો એ કેવા હાથ કાળા કર્યા તારી માના, તાર માં જેવા ગોગા. આ જો મારી છોકરી અડે છે એ હા ગોગો તારા જેવો જ અસલ. કેવી તાવડી કાળી હાથમાં લઈ લીધી. ગામડાના હોય ને એવા જ હોય. કહી દે પણ કઈક શીખવાડાય કે આ હાથ બગડે, કાળા થાય હાથ. ઈ શું શીખે? ગામડામાં રહ્યા હોય ને એટલે ઈ એમ જ હાલતું હોય. અરે. કેટલીક વાર કેવું આખો દી આપણે કઈ ની થાકી. જો કેવા છે. કેવા અત્યારે નવરા. મારી છોકરી અડે, મારી છોકરી કાંઈ હાથ પગ ન બગાડે, કપડા ન બગાડે. ઈ ચોખ્ખી ગઈ ન અડે ને આ તો અમાર હાવ ગોગો જ છે. તોય શું હાવ ગોગો માં જેવો તેમાં. હાયલા રાખે બીજું શું હવે સંસાર હે હવે. એ બટા તું તોફાન કર માં. લે ગોલા વાળો આવ્યો, લેતી આવું. આવી હં. મમ્મી કગાડી આવું. એ મમ્મી કઈ માને બેસ ને સાનું મુની ક્યાં છે પણ ક્યાં જાવ? દિવાળીએ મગાવશે. આ હું છે આમ જોતો. મમ્મી હું છે આ શેતીએ? તમે એક તો થૂકવું હોય ને ઊભા થાવ. લે ભલે હોતા પણ હુવા દેવા શું હોય? શેતીએ કઈ નો બાને હુવાય. પગ દુખે છે તો મેં થોડીક વાર હુરાવું ને આમ કચરી દઉં એટલે. આમ ખાટલો દેવાય શેતી હારા લાગે. તારી તો વાતું છે કોઈ. આનું પાટિયું સીધું હોય ને મને કે રોગ દુખે છે ખાટલામાં તો એઠું હોઈ જાવે. એટલે તો મારું શરીર જલાઈ જાય છે. અને આમ જતો ફોન બોન જોવે છે ના. તો એ કે ખડીક રામાયણ જોવો એટલે મેં હવે ઓલું ચાલુ કર્યું. મેં કીધું ડ્રેસ લેવા હોય ને તો આમાં આવે છે ઓનલાઈન. આમ જતા ને કેવી ખબર પડે ડ્રેસ લેવા હોય ને ઓલા લેવા હોય. તમને પણ મમ્મી શેતીએ નો હારા લાગો છોકરાની ઊભા થાવા. તો મારે ક્યાં જવું અત્યારે? ના ઉતાર્યો ને એમાં કાઈ ન હોય તો પછી તું શું માથે ચડાવસ? કઈ ખબર પડે છે કે નથી પડતી? એમાં શું માથે ચડાવ્યા લે. બિચારાઓને પગ કચરી દઉં છું ને કીધું ફોન જુઓ તમે, હું પગ કચરી દઉં કીધું પછી તમારે પથારી કરી દઉં. એમ થાય ખાટલે જ હુવે છે થોડીક વાર હું રહેવા શેટીએ. કેદી તમે તો ગોગા ને ગોગા રહ્યા. આ થૂકે બુકે તા નો કઈ ભરાય રે ગાદલા ને. ઈ નો થૂકે અતારે એને અતારે આદત નથી હુવા ટાણે ઈ મોટા બજાર જોઈ નકરી. ના હું અહીંયા નો થૂકું, હું બહાર થૂકવા જાઉં. તમને બહુ વરી ન્યા. મારે આમ બોલો માં બોલતા નહીં, મન નો ગમે તમે બોલો થૂકું દેશ. ઈ તમને ક્યાં કઈ કહી દે છે? તમે એવી રીતના વાત કરો છો મમ્મી. કઈ થૂકું દે મન નો ગમે બજાર વાળો. તો તમને ક્યાં ઉડાડી થૂક? તારી માને. અને આ ચશ્મા બસમાં નેઠે રાખતા હોય તો જ્યાં હોય ત્યાં મૂક દે ને પછી ના આવે સુતાર્યો એમાં કઈ ન હોય. ઉતાર્યો એને નો ગમે તારે એ ના આવે. એમનું ક્યાં અહીંયા મકાન છે? એમના રૂમમાં તમે થૂકવા જાઓ છો? આ તો આપણું મકાન છે. અમારો ભાગ છે કઈ તમારે એકનું નથી લ્યો. તમારો ભાગ ભલે ને રહ્યો પણ રેવા તો હજી નથી આવ્યા ને તમારે. રેવા તમે કઈ ગામડે થોડા રેવા આવી. હા તો તમારે તો રાજકોટમાં ફ્લેટ છે તો તમે ત્યાં જ રહ્યો છો. અહીંયા તો કઈ રહેતા નથી. તમારા રૂમે અમારે સાફ કરવા પડે. હા તો કરાય રહ્યો સાફ કરવું પડે. રેતા હોય ન કરવું પડે. તો કરી દેસી મમ્મી. તો અમે ઉભા થાવ. માર હાટું માર બપોર થોડાક દાળ ભાત ખાવા મૂકતા આવો જમ. આખા દાળ ભાત માર છોકરી નથી ખાતી હવે દૂધ. ના હો મેગી વેગી માર છોકરી ન ખાય. કરો તાર આરામ કરો. આ ખરા બપોરા એક તો ખાઈને બેઠા હોય ને કે ઓલું ખાવું ના ખાવું. મેગી નથી ખાવી એને. ના શીરો કરી દો થોડોક. અત્યારે કઈ નથી કરવું. બેસવા દો ને અત્યારે શું તમારે ખાવું હોય? શીરો કરો જાવ થોડો. બેહો તમે ક્યાંય ન જાઓ. શીરો કરી દો નાનો ખાવો. અમે ઓહન ખાઈ લીધા હે પડીકા.
પડીકા જ ખાય છે આમ થાય અહીંયા શીરો ઓયા બાકી આખી રહી છે જો એનું ઓલું થયું છે ઈ મને મટી ગયું હવે તો બધા. ઈ નો ઈ એવું જ હોય હવે ના હવે એવું નથી. ઈ તો દમ ટ્યુબ લઈ આવ્યા છે. દવા લીધી મને સારું થયું. જા કર દે મામા કર દે એને જો ગમે નહીં. પછી આ નાના છોકરાને ચેપ લાગી તમે એનું કાંઈ મનમાં ન લેવા. બહુ બથોડા ભરતા ને મારી છોકરી તમે બી દેરાલ છે રાણી બે ઓલે મારા છોકરાને છોડી છે હું તેડું તો ખરી જ ને. તેનો તો પણ તમને આ ગુમડા અતરની છોકરી નક્કી ન્યા જાવ અહીંયા લાવ હું ઘર દઉં આગળ જાવ મારી દીકરી છે પણ એમ શું કરે છે? આ તો જો બોલા અહીંયા આવીને આ બા વારીની થઈ ગઈ છે તો એને થયા ગુમડા ના નહીં થાય ઈ એનું લોહી છે તો ઈ નો ધ્યાન રાખે લે તમારે. લે બોલ મને ધક્કો માર દીધો આમ જો તો મને ધક્કો માર દીધો ઈ કે બા તો ઈ બિચારીને અહીંયા રહેવું હોય ને તમે હાવ એને છેટી કરો તે થોડું આ કેમ કરવા દીધું? તારા ડોહા ગુમડા થાય એવી છે ને હાવ આ જો તો કિસ્સો હમણાં જો મને દેખાય નહીં લાઈફમાં. પાહીને કે ચાલી દીધું. લે હું થોડોક શીરો બનાવી. હા. અત્યારે કાંઈ શીરા બીરા નથી બનાવવા બેહો નહીં હવે. મારા દીકરાને દીધી હતી. થોડોક મોરો કરજો બહુ ખાંડ ઓછી નાખજો ઈ ઘરે પડીકા જ ખાય છે. અને મોટું આમ આખું રાખજો ન્યા અડધું તો થૂકે પણ એટલી નાખે તમને વાસ આવતી હોય તો શું કામ શીરો બનાવવાનો? તે બનાવે જ ને શીરો નો બનાવી દે ને છોકરા ને છોકરી ખવાય નહીં તમારે તમને એટલું જો થાતું હોય ને તો રાધીને તો ખવડાવે ને એને બા છે તો ખવડાવે તો હાથે બનાવી લેવાય તમને એટલો ભૂખ ચડતો હોય તો. તું મારી યાર ક્યાં આયા ડોસી હાટુ મારી યાર બાજુ શરમ નથી આવતી તને તો પણ ગઈઢા માણસ તમે એવું કહો એ સારું લાગે? આ શીરો કરી આવી. પણ આમ જો તો અહીંયા હોય આમ જાવ આમ ડીશમાં કાઢીને ઠારીને લેતા આવો માથે લઈને આવે છે ઢોરાનો હોય તો ન ખાવો મારે એમને તમારે હાથ ધોઈ જશે ને તો પછી ઓલું ઢોર સો આમ આખો રાખો જાવ ડીશમાં કાઢીને લેતા આવો નાનું હાટું ચમચી લેતા આવો મમ્મી ખાલી ડીશમાં શીરો કાઢી દો પછી કઈ આપતા નહીં. ઠામ બામ બધા પડ્યા છે ધોઈ નાખજો. નકરા ઠામ આ નોકટી પાસે એની પાસે ધોઈડી જઈશ બા બાજ ફેરા રાખીશ નોકરી આ એને ગુમડા કરશે આમ આઘા રહી જો એનાથી થોડા કઈ આપે ખાવું હોય નહીં. નકરા પેતરા કરે પાગલ કરાય. એવા છે ને ની બટા શીરો લાવી. માનસ ખાવો નાનું દઈ જશે આવા જાઓ માનસ ખાવો આવો શીરો તમારો નાનું ખવડાવો હઈ જ છે હવે તો મમ્મી તે તો મમ્મી શેઠે તા ડોહા હુવરાવે તમે હુતા હોય ને એમાં મમ્મી હુવે તો એમાં ક્યાં કીડા પડી ગયા છે તમે એમ કહો છો કે શેઠીએ ન હુરાવાય ને અહીંયા ન હુરાવાય ને તમે તો બધાય તકલીફ. તું તો હઈ જ છો કઈ માયું નહીં શેઠે હુવરાવે તો ભલે ને હુતા એનું છે એનું હુવે. ફૂકે ને બગાડે ને આમ ધાર દેવાય જુદો ખાટલો એ ખાટલામાં જુએ છે રાતે. પછી હાટું તું મારી યાર બાજમાં આપણે બે નથી બાજવાનું બરોબર આપણે તો બે કઈ સુધરી જા સિટી જેમ સિટી ની થઈ જા મારે સીટની જેમ નથી રહેવું. હું ગામડામાં રહું છું ને મારે લાખનું છે ગામ. આવી ને આવી રહી તું તો કહું તને લેટેસ્ટ થઈ જાય તો નથી થાવ મારે કઈ લેટેસ્ટ નથી થવું. હું અહીંયા સુખી જ છું. મને ક્યાં અહીંયા કઈ દાડી કે મોકલે. શેઠી ને બેટી ને હુવરાવતી ને મમ્મી ને પૂછી આવું ને બોલો ખાવો હોય મમ્મી ને પૂછી આવું મમ્મી ને તમને પોસાય ને તો તમારે અહીંયા આવવાનું. હું ના નથી પાડતી. એટલે તો ડોસી હાટું મારી યાર બાજીશ બાજતી નથી. હું ખાલી તમને કહું છું બાજવાનો મને કઈ શોખ છે નહીં. હું તમને કહું છું કે એ તમે તું ભલીને તારી હાહુ ભલીને તારી ઈ ડોસી ભલી બે એકબીજા ભૂતજો બીજું શું મારે હું મારે આવું એક દી ક્યારેક અને અહીંયા તારી યાર ક્યાં મારે અહીંયા આંબા સેડા લેવા હા તો તમારે નો લેવાય ને આંબા છેડા એમાં શું હવે. તમારે એક તો રહેવું હોય ને અમારે આ તો મેં કીધું તને સાચી સલાહ દઉં કે ભાઈ ડોસીયુને છે ને હથેળીમાં ન રખાય ડોસીયુને છે ને આમ કંટ્રોલમાં રખાય આ તો આમ રાખે મમ્મી આમ મમ્મી તેમ મમ્મી તેમ પણ એ સામે એટલું અમારું રાખે છે. ઈ તોય રાખે ઈ હમણાં તમે ઓલ ન કરો ને તોય રાખે તમારું આખા ગામમાં આપણી ખોટણી કરતા હોય આપણે એમ જ થાય કે હાલો ભાઈ આ ડોસી વાહેથી આવું કરે છે. પણ એવું કોઈ દી મેં મારા મોઢે નથી સાંભળ્યું. કોઈના મોઢે નથી સાંભળ્યું. કાલ સવારે તારું વાત પણ ક્યાંય એવું બહાર જ બેસવા જવા ન દેવાય ઘરમાં ને ઘરમાં રખાય ઈ આમ બંધરીમાં ન રાખી. તમે ઘરમાં પૂરી રાખો અહીંયા સિટીમાં. બહાર જાય તો કઈક આપડી વાતું કરે ને
ઈ કાંઈ કરતા જ નથી વાતું. મેં કોઈ દી સાંભળી નથી એના મોઢે મારી. તારે યાર કોણ ધડ કરે ભાઈ મૂક ને ભાઈ તું એને પૂજા કરજે ને એનું ઓલ કરજે ને મારા ઘરમાં કરવા દેતી તે નહીં. હા. પૂજા અમે હવે હાચવા હે તો કરશી જ તે. તમને ન ખબર પડે. તમે 6 મહિનામાં નોખા થઈ ગયા હતા. હા ઈ ભલે જીવ હોય બરોબર. વાળા રે ને તમે 6 મહિનામાં નોખા થઈ ગયા હતા. તમને ન ખબર પડે. અને આમ પૈણા તે દુના હારે ને હારે રહીશું એટલે અમારા મન મળી ગયા હોય ને તમારા મન હજી ન મળે. તમારે આવું અહીંયા 2 દી હારે. એ મન મળવાની ક્યાં વાત છે? હાથ પગ હાલે છે કામ કરાવી લેવાય. હું તને એમ કહું છું પછી ખોટી ડોસી ને છૂટ દ્યો ને તો એ આપડી ને આપડી પછી બહાર ખોદણી કરે ને આપણને છે ને વગોવે ગામમાં. મારે કાંઈ નોકરાની જેમ નથી રાખવા. એ તમે રાખતા હશો અહીંયા સિટીમાં એટલે જ હું એ હારું કરે ને ભગવાન ની જેમ પૂજા મારે શું? હું તો આ હાઈલી મારે રેવું ઘડીક ને. હા કરીશ જ. હા કરજે. ન પોહાય તો આવવાનું. એ માં નિશના પેટની આમ જો